નારીને નિંદો નહીં, નારી નરની ખાણ. આ તો અમુક બહેનો તમને કહું, તમારું જે અમુક મહિલા મોરચો એમ કે ને કે અમારે પુરુષની છમાવડી થવું છે, આબરૂ હેઠી નાખો છો. પુરુષની તેવડ નથી, માને સમવડો થઈ શકે સાહેબ. પુરુષની તેવડ નથી, એનું લેવલ છે જ નહીં. અમે હું પુરુષ તરીકે, હું સાક્ષી તરીકે કહું બહેનોને, અમારું લેવલ જ નથી કે અમે સ્ત્રીની સમવડા થઈ શકીએ. અમારા લગ્ન નો થયા હોય ને, વાંઢા હોય તો કોઈ ભોજ્યો ભાઈ મહેમાન ન આવતું. તાકાત છે કોઈ નહીં. સાધુની ઝૂંપડીમાં ભક્તિ નો બેઠી હોય તો કોઈ આવે? હા, એ ભક્તિ એની અર્ધાંગના છે. ભક્તિ હોય કે શક્તિ હોય, એની વગર હાલે નહીં. વાત હાશે. આ મોદી સાહેબ સફળ થયા, પણ એ પણ ફેરા તો ફેર્યા જ છે. અંતરિક્ષ શક્તિ કામ તો કરે જ છે. લગ્ન વગેરે બાપુ કાંઈ ન થાય. એટલે તમે બધા તાળીઓ પાડે. બાપુ આવું મારે શિવરાત્રી મેળામાં કહેવાય ગયો દેવનાથ બાપુ. શિવરાત્રી મારે શું છે, ક્યારેક નથી રહેતો મેળ. તો મારે શિવરાત્રીમાં કહેવાય ગયું કે આ દુનિયામાં કોઈ લગ્ન વગરનું બાકી છે જ નહીં. 150 શીપિયા ઉષા થયા હો. માયા કો નીચે ઉતાર, ક્યાં બોલતા હે? અરે મેં કીધું મેં ઘોડું ઝાડ કર્યું, હવે મારે કોને કહેવું? ક્યાં બોલતા હે તું? ચૂપ. अरे પછી मैं बापू ने कीधु, बापू आप पहले बैठ जाए, माया को पूरा सुन लिए. माया को समझना है बहुत अखरी बात है. आप पूरा सुन लो, बाद में जो आपको ऐसा लगे कि हाँ माया गलत है तो तुम्हारा सीपिया और मेरा टका. कोई बात नहीं, बोल आगे. तो सुन लो बाबा, मैं कीधु आपका भी लगन हो गया है. आपका लगन પછી તો પકડવા પડ્યા. क्या बोलता है? मैं तो सुनो तो सही. आपका भी लग्न हुआ, हमारा भी लग्न हुआ. दोनों लग्न में फर्क इतना था, जब आप साधु का लग्न था वो संयमवर था गुरु के देश में. संयमवर की दो गुरु ना देश में परणे शब्द ने सुरता नार. बाबा सुन लो, आपकी सुरता और आपका सदगुरु का शब्द दोनों एक हुए. दोनों ने शादी की तो आपने दीक्षा ली. हमें માંડવા વિશમાં ફેરા ફેરા નો જામ્યું, પછી રીક્ષા લી. પછી બાપુ ધીરે પડ્યા, નહીં માયા बहुत अच्छा है, माया सही बोला. એટલે આને મૂળ વાત ઉપર આવું. બહેનો મને બહુ સરસ પૂછ્યું ટીવીના ઇન્ટરવ્યુમાં કે દીકરીઓને, દાદા પધારો, વાહ દાદા વાહ, રેડ છે ને બધું. વાહ વાહ, નાથજી બાપુની આખી જમાત આવી છે. તાળીઓના ગગડાથી વધાવો. વાહ વાહ વાહ, બહુ સરસ. વાહ. એ આમ જોવા, આજે 6ઠો દિવસ છે. જેટલા ખખોળિયા ખાવા એટલા ખાઈ લેજો. ગંગા ભરચક અહીંયા હાલી જાય છે, અડુડુડુડુડુડુ હાટ કરતી. પણ ઘણા તો ગંગા એ લીધે દાદા પાછા આવી આવે, પગ બોલીને એમ કે નાવું હોય તો એટલી વાર લાગે, કે નથી નાવું. કારણ કે ઠંડુ બહુ ને. મુલાકાત ઉપર આવું. અને મારે તમને જો હસાવાના જ છે વધારે. હા, ગજાન બિજાન કઈ છે નહીં આપણામાં. પણ એક પ્રશ્ન જે છે, આ બહેનો બેઠા છો એટલે મૂળ વાત એટલે કહું કે એટલા બધા માતાઓ બહેનોની હાજરી છે. એ દીકરીએ પ્રશ્ન પૂછ્યો, હું વારા ઘડીએ ન્યાલી આઘો વયો જાઉં છું. એનું કારણ હજી મારી મનમાં એવું થાય કે મારે કહેવું જોવે કે ન કહેવું જોવે. કશ તો પણ તકલીફ છે, ન કહું તો મને તકલીફ છે. કારણ કે વાત નીકળી ગઈ છે. દાદા ભૂખ્યું 15 દી રહીએ, કાંઈ વોમિટને ન રોકી શકાય, ઉલટીને ન રોકી શકો. એટલે આજ ઘરનો કાર્યક્રમ સમજીને કહું. એ બેને મને પૂછ્યું કે બહેનો દીકરીઓને એટલું સ્થાન મળે છે, માતાઓને પ્રમુખ સ્થાન મળે છે, તો મારા બાપને પૂછ્યા વગર મેં લગ્ન કરી લીધા, પ્રેમ લગ્ન. અને આજે જેની સાથે હું ગઈ હતી એ તો કોઈક બીજી જ્ઞાતિનો નીકળ્યો.
અને અત્યારે એ મારું જેટલું શોષણ કરાય એટલું કરી લીધું, મારા બાપા પાસેલી સંપત્તિ લેવાય એટલી લઈ લીધી, ભય દેખાડી અને અત્યારે મૂકીને મને ક્યાં વયો ગયો એ ખબર નથી. પણ એને હવે હું મારા બાપુજીને કે મારા ભાઈને કહી શકો એમ નથી, કારણ કે તે દી એના કીધામાં હું નહોતી. અત્યારે હું વિકાસ ગ્રહમાં રહું છું, મહેરબાની કરીને મને મદદ કરો. ત્યારે એનો હું ટૂંકો જ જવાબ મેં આપ્યો હતો કે તારે હાથમાં જેથી ભાગ્ય હતું તેથી તું જીવી ન શકી. કહેવાનો અર્થ કે ભય એટલે લાગે છે કાલ દીકરી બીજું ડગલું તો નહીં ભરે. મારી માતાઓને મારી દીકરીઓને કહું, હવે એવી સાપ ઊભી કરો કે હું ભારત વર્ષની આર્ય નારી છું, મારા ડગલામાં કોઈ દી ફેર ન પડે. એનું કારણ એ કહું બાપ કે જે માવતર દાડીઓ કરીને મજૂરી કરીને તમને ભણાવતા હોય, તમારા માટે નબળું વસ્ત્ર પસંદ ન કરી શકતા હોય, એ માવતર તમારા માટે કઈ રીતે નબળું પાત્ર પસંદ કરી શકે? એ તો કલ્પના કરો તમે. એને બદલે કે પપ્પા તમને શું ખબર પડે, એટલે તને ખબર પડે એટલે તો હિસકાવી તને, નકર તો તે દી નો તને મીંદડીને દઈ. અમને જો તે દી ખબર હોત કે તમે સુટકેસ લઈને વયા જાઓ મા માટલાને બદલે, મા માટલું લઈને દીકરી જાય ઈ હારી લાગે સાહેબ. અને પાછા વીડિયા મૂકે દાય બન્યું દીકરીઓ. માફ કરજો, અમે સુખીને રહીએ છીએ, મહેરબાની કરીને અમને કોઈ ખોટી રીતે ગોતવા નહીં, અમે અમારી મરજીથી લગ્ન કર્યા છે, અમે પપ્પા અરે બે દીકરીઓ બાપુ દાદા, એટલે તમારું ધ્યાન રાખજો, લઈ જવા વાળા આ જ છે પાછા. અને ત્રીજું એ કહું કે પ્રેમ શું કહેવાય એ કીર્તિદાનના ગીતને સાંભળજો. મને એક ભાઈ પ્રશ્ન કરેલો, માતાઓ બહેનોની ખૂબ હાજરી છે એટલે વાત કહું કે કીર્તિદાન ભાઈ લાડલી માટે એટલું ગાય, સાહિત્ય એટલું બધું દીકરીઓના વખાણ કરે, માતાઓના વખાણ કરે. એક દીકરીનો પ્રશ્ન છે, આ નરું સત્ય કહું તો માયાભાઈ સમાજમાં દીકરીઓને એટલું બધું સ્થાન મળે છે, તો ઘરે દીકરી આવે તો રાજી કેમ નથી થતા? પહેલી વાત તો એ છે કે પ્રથમ દીકરી છે, દીકરીનો એટલું મહત્વ, દીકરીઓના એટલા ગીત ગવાણા એટલા દીકરાના ગીત નથી ગવાણા. હા, પછી લગ્ન હોય ત્યારે ગાવું પડે વીરો મારો ઝગમગ થાય, બાકી ઝગમગ જેવું કઈ હોય નહીં. આ ધ્યાન દેજો વાત, હું જરાય હું દીકરા પક્ષમાં જ છું, હું દીકરો જ છું કોઈનો. એક જગ્યાએ અમારો પ્રોગ્રામ હતો, એટલે અમારા પ્રોગ્રામનું નામ હતું દીકરી વાલનો દરિયો, સરકારી કાર્યક્રમ હતો, સબ્જેક્ટ હતો કાર્યક્રમનું નામ દીકરી વાલનો દરિયો. એટલે અમારે શું હોય 10 મિનિટે પાછું બોલવાનું, દીકરી વાલનો દરિયો છે મિત્રો, ઓલું રેકોર્ડિંગ થતું હોય ને પાછું એ રેકોર્ડિંગ ઉપર પેમેન્ટ લેવાનું હોય. આ બધું મારે તમને કેટલું ખોલાવવું મારે હાવ, એટલે હું 10 મિનિટે પાછો એ સબ્જેક્ટ ઉપર આવવાનું. મિત્રો દીકરી વાલનો દરિયો, અને એક છોકરાનો મગજ ગયો, મને કે બસ આવે. મેં કીધું કા? મને કે દીકરી વાલનો દરિયો તો અમે હું આઠાની હરિયો છીએ. એટલે મેં કીધું એવું નથી, તું હાંભળ્યા કર. પણ એક બહુ સરસ પ્રશ્ન આવ્યો છે, માતાઓ બહેનોને આપણે હાજરી છે એટલે આ જવાબ જાહેરમાં ક્યારેય દીધો નથી, ક્યારેય મેં જાહેરમાં વાત કરી નથી. પણ ધોળા દીનો પ્રોગ્રામ છે અને અમારો આહિર સમાજ અને ચારણ સમાજ 18 વરણ બેઠો છે, પણ મુખ્ય 2 સમાજ બેઠો છે. એટલે રાજેશભાઈ ઘરનો કાર્યક્રમ છે, સંતોની હાજરી છે. અને આ મારી જે કંઈ કહો એ અંતરના ઊંડાણની ચોરે તો ચિતરાય નહીં. એટલે મને કીર્તિભાઈ ખરેખર પૂછેલો પ્રશ્ન કહું, મેં એને કીધેલું કે તમે આ રેકોર્ડિંગ ન, એટલે ટૂંકમાં એને તમે મૂકતા નહીં, અને એને મૂકેલો નહીં, મેં જવાબ આપેલો. અને ઇન્ટરવ્યુ લેનારે 2 બહેનો હતી, 2 દીકરીઓ હતી કે મેં ભાઈ તો કીર્તિભાઈ લાડલીનું ગીત ગાય એટલે બધા રાજી થાય ને કરોડોમાં ખાલી ઓલો કોકરે કેવું ઓલો કોકરેટ કેટલું થયું? 2-3 મિલિયન થયું છે સાહેબ. આ અત્યારે લાડલી 22 મિલિયનની બહાર છે ને, 150 મિલિયને પહોંચ્યું સાહેબ, 150 મિલિયને. એની નોંધ નહીં લઈ ઓલા.
જે લેવાની છે એ નહીં લે. હું આવું થતું જ નહીં હોય. એ ભાઈને કોઈ એ બધા ન્યૂઝવાળા કહે છે કે એટલું થયું. કીર્તિભાઈનો ભગુડામાં ડાયરો હાલતો હોય ને એટલા મિલિયન લાઈવ જોતા હોય છે. સાહેબ શું વાતું કરો છો? કાંઈ હાવ નાખી દીધા જેવી વાતો છે. પણ સારું થાય એ નોંધ નથી લેવી, ઉપાડા લઈ એની નોંધું લેવી. માયાભાઈ દોઢો વાર પ્રોગ્રામમાં સારું બોલ્યા એનો ટુકડો નથી મૂકવો, એની વચ્ચેથી ટુકડો કાઢીને મેથી મેગ્યું. અરે બાપા ઘર ભેગા થાવ ને હું મંડાણો ના. એ તો એક નિયમ થઈ ગયો. કીર્તિભાઈ ઉદ્યોગપતિઓના વખાણ હું કામ કર્યા તો હું તમારા બાપુજીના વખાણ કરવા? એક ઉદ્યોગ થાય કરોડોને રોજી મળે છે. સાહેબ હું તો એમ કહું 50 ઘંટી કોઈ હીરાની નાખી હોય તો સાહેબ 200 પરિવારના રોટલા મળે થાવા. સાહેબ હે કીર્તિભાઈનો એક જગ્યાએ ડાયરો થાય અને આ એક કથા થાય. આ કેવલ ને કેવલ જેને ધર્મ નથી કરવું એ એમ કહે છે કે આ લોકો ધુવાડા કરે છે. પણ એને ખબર છે આ મંડપમાં કામ કરનારા, લાઇટમાં કામ કરનારા, રસોડામાં કામ કરનારા, વિડીયોમાં કામ કરનારા, માઇકમાં કામ કરનારા, તબલા વગાડવા વાળાથી માંડીને સાહેબ 3000 પરિવારને અહીંથી રોજી મળીને જતી હોય છે. બાકી આ ન થાય, કાંઈ તો ન થાય. આત્મનિર્ભરતાની વાતો આ છે. પછી બધા એમ કે આ ખીજાઈ જાય તો પછી મૂળ વાત ઉપર સાંભળજો. સાહેબ મને કીધું, મને કે આ લાડલી એટલું બધું ગીત ચાલ્યું, અથવા તો તમે દીકરીઓને કથા ચાલતી હોય તો સંતો પણ એમ કહેવાય કે દીકરીઓને વધારે વખાણ કરશે, અથવા તો વખાણની જે છે એ છે. નારીને નિંદો નહીં, નારી નરની ખાણ. મોટા થઈ જાય પછી માના ખોળે ન જઈ શકે, અથવા તો માની ગેરહાજરી થઈ જાય, અમુક સમયમાં એ વિદાય લઈ લીધી હોય તો પછી માં નથી તો ક્યાં જવું? તો કવિ કે કે જે આવા સાધુના ખોળે વયો છે એ પણ બીજી માં છે. મારે તમને આનંદ કરાવો પણ આ વાતમાંલી વાત નીકળે એટલે કહી દઉં કે પ્રથમ જ ગુરુ માં છે. પહેલું કોઈ ગુરુ હોય, સંતોની હાજરી છે. એ સંતોની જનેતાઓએ કેવા ભજન કર્યા હશે કે એના કોઠામાં આવા સંત પ્રાપ્ત થયા આપણને છે. એટલે પ્રથમ સ્થાન છે એ માનું છે. પેલો ગુરુ જ માં છે અને પછી આપણો સદગુરુ. પણ માં અને ગુરુમાં ફરક એટલો, માં છે એ કુખથી જ્ઞાન આપે છે અને પછી આ સદગુરુ મુખથી જ્ઞાન આપે છે. અને મારે આજે કહેવું હોય તો એટલું જ કહીએ કે મોરજર ગામના આંગણે કે જેની માવુએ કુખથી જ્ઞાન આપ્યા હોય ને, આ એના સંતાનો પાછા મુખથી જ્ઞાન લઈએ કે આવા મહાપુરુષોનો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને માં છે એ 3 ને જન્મ આપે છે. સાંભળજો, જનેતા 3 ને જન્મ આપે છે. કા કોક આવા દાતારને જન્મ આપે, કા આવા કોઈ ભક્તને જન્મ આપે, અને કા પછી મિલિટરીમાં ભરતી થાય એવા વીરને જન્મ આપે. બાકીના જેટલા જન્મે છે એ બધા ધાનના ધનેડા છે. લ્યો, નો કોઈને આપીએ કે નો કોઈનું હારું સાંભળીએ કે નો ક્યાંય ધીંગાણામાં જઈએ કે ધીંગાણામાં તું વાત કરો, રાતનો એકલો ભૂત થાય, તારો બાપ થાય, ભૂત શું થાય? ગાંઠનું ખાઈને ગામની આંખે થાય. એટલે કવિએ કીધું જનની જણ તો ભગત જણ કાં દાતાર કાં સૂર, નહીતર રેજે વાંદળી તારું મત ગુમાવીશ નૂર. આ 3 ને જ જન્મ. એટલે જ આપણે 11 લાઈન નીકળે ને લાઈટ ની, એમાં તાર 3 જ હોય. એક ડયો ઉડે ને તો 2 ડીમ થાય. ધરતીમાં એક દાતાર ઓછો થાય તો 2 ભક્ત ઓછા થાય. ધરતીમાં એક ભક્ત ઓછો થાય તો 2 દાતાર ઓછા થાય. અને ધરતીમાં એક વીરવર પુરુષ ઓછો થાય ને તો દાતારી અને ભક્તિ 2 ઓછી થઈ જાય. શું કામ? એના રખોપા ઈ કરે. અહીંયા ભાવથી આપણે નંદ ભયો કરીએ છીએ, અવધ મેં આનંદ ભયો જય કૌશલ્યા નંદ કી. એનું કારણ મિલિટરી વાળા જાગે એટલે. આ 3 ની જરૂર છે. એટલે આ ત્રિગુણી માયા છે. આ 3 પૂરા થયા એટલે દુનિયા પૂરી. અરે તમે સાંભળો, હવાર બપોર ને હાજ આ 3 પૂરું જો દી પૂરો. એ સાંભળો, બાળપણ યુવાની ને ગઢપણ આ 3 પૂરું જો એટલે આખી જિંદગી ડૂબ કરી દઉં. હવે મોરથી નો લે લાલ ને વાડ્યું ઠેકતો મારો દીકરો. હવે આપણથી નો લે કોઈ દાદા લ્યો હવે નો ખાઈ લ્યો કોઈ. ના ના ખાને
બાળપણ યુવાની ગડપડા ગયું એટલે ડપ દઈને તમારી આપણી મારીને તમારી જિંદગી પૂરી થઈ જાય. સવાર બપોરને હાન થઈ જાય, આ 3 તાણા પૂરા થઈ જાય એટલે દિવસ પૂરો થઈ જાય. અને શિયાળો ઉનાળો ચોમાસું આ 3 પૂરું થાય એટલે વરહ પૂરું થઈ જાય. એટલે દેવત બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આ 3 જ છે. આ ચોથો કોઈ જાગતો એને કહેજે ઘેરે બેસ. આ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ થી આ 3 થી બીજો કોઈ મોટો ન હોઈ શકે. મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી એના રૂપ જોઈ લો તો 9 લાખ પછી મળ્યા છે, પણ આ 3 દેવી થી આગળ બીજો કોઈ હોઈ ન શકે. અને હુમલાય તણે જ આવે. એક બેન હવે પૂરું. મૂળ વાત એટલી છે કે પ્રથમ માં છે. એવા અહીંયા સંતોની જે અહીંયા હાજરી છે, કીર્તિભાઈએ ખૂબ આપણને આનંદ કરાવ્યો, હજી આપણે આનંદ કરાવશે. અને ત્રીજી વાત એટલી છે ભાઈ, જ્યાં મોજ આવે ને ત્યાં આનંદ કરી લેજો. બીજાને ભરોસે બહુ ન રહેવું, પંડને ભરોસે રહેવું કે મારી પાસે સમય આવ્યો છે, મારે શું કરી લેવાય. આપણી પરિસ્થિતિ શું થાય. જો કે આ બધું તો બહુ મેં કીધું ને કે રાતના રાજાની વાત હાલતી હતી, આ બધું બહુ સારું છે. અમારી બાજુ થોડુંક દીવ નજીક પડે એટલે આ બાજુ તો કોઈને તકલીફ છે જ નહીં. રાજેન્દ્રભાઈ, હું વેલજીભાઈને પૂછતો હતો, મેં કીધું મને કે આ બધું ઓછું. એટલે ઘણી વાર પૂછી તો એમ થાય કે આને લેવું છે. અમે કન્યા જોવા આવે ને, કન્યા જોવા એટલે કન્યાનો બાપ શું કે છોકરોને કોઈ વ્યસન નથી ને. કે ના ના છોકરો બહુ ડાયો તો વાંધો. એ લગ્ન થઈ ગયા પછી પહેલી વાર જમાઈ આવતા હોય તો શું કે કાંઈક એ બાજુ મળતું એટલે લેતો આવજો. પછી હારો જમાઈ બે જમાવીને બેઠા હોય. એટલે વિધાતા બહાર જવાના હતા ટૂંકમાં બ્રહ્માજી. આ ધ્યાન રાખજો, અહીંયા હું ક્યારે ક્યાં વયો જાવ એ નક્કી ન હોય. હા, તમે રાસ રમતા હો ને કઈ એક જગ્યાએ ઉભા રાસ ન રમાય, એને રાહડો કહેવાય. પણ રાસ એને કહેવાય કે ક્યારે ક્યાં નીકળી જાય એ નક્કી ન હોય. એટલે આજે હું તમારા ગામમાં રાસ લેવા આવ્યો છું અને દ્વારકાધીશની ધજા ચડાવીને આવ્યો છું. ગઈકાલે આખા દિવસનો મનોરથ, અપર મહિનાની 5મ, એ વળી દ્વારકાધીશે જ બોલાવ્યા વોંચીતા કે આખા દિવસનો જે કાંઈ મનોરથ છે એ તમારે મને કે કરવાનો છે. એટલે ધજાજીથી લઈ અને વાઘાજી સુધી, વાઘાજીથી લઈ અને શિંગાર સુધી, શિંગારથી લઈ અને ભગવાનના 56 ભોગ સુધી ખૂબ કાલે આનંદ કર્યો. અને એનો હું રસ્તે હું ને ત્રિકમભાઈ બે આવતા હતા. જો કે રાતના ત્રિકમભાઈ જાગે જ છે, પણ એકવાર ત્રિકમભાઈને તાળીઓથી વધાવો. એ અમે કે કીર્તિભાઈ અહીંયા આવતા હોય એટલે ત્રિકમભાઈને હક ન હોય, ક્યારે ભેગા થઈ જાય એવો લાગણી હોય. એટલે હું ત્રિકમભાઈને રસ્તે કહેતો હતો કે આ વેકેશન છે, હોટલો નથી મળતી દ્વારકામાં, પણ નરું સત્ય કહું સાહેબ કે કાલે 12 વાગ્યાની મહાઆરતી જે બપોરની આ ટાઈમની, એ આરતીથી લઈ અને 2 વાગ્યા સુધીનું ભગવાનનો ભોગ નહીં બધું 2 વાગ્યા સુધી ઓલો આગળ જેવું આવે ને ઓલો દાન પર કઠોળીને બધું કાઢી નાખ્યું હતું અને પરિવાર પૂરતું અમે પાથર્યું હતું. હવે જે ગણો એ સાહેબ, તમારે સામે અમારે શું વાત કરવી બીજી. પણ એ 2 કલાક બાપુ બહારનું કોઈ એક યાત્રિક ઘડીક નું આવ્યું. બોલો લ્યો, કેમ આમાં અંતરક્ષ રીતે રોકી દીધા હોય કે ઘડીક રહેવા દે ને, આ ઘરના છોકરા વારે ઘડીક બેહવું છે. આ એવો અનુભવ અમને એમ થયો કે નક્કી આ ઘડીક બેહવા બોલાવ્યા. લેખ તો બ્રહ્મા લખે છે, પણ એ લેખને સાર્થક કરવાનું કામ આપણે કરવું પડે. આપણે શું કરીએ, પહોંચી ન વળી. અમારા ધીરુભાઈ આપણા સરવિયા આપણા સાહિત્યકાર ધીરુભાઈ એમ કે બહુ રાશિ ઉપર ન અડ્યું રહેવું. એ કે મારી નામ ધીરુભાઈ છે ને કે ધીરુભાઈ અંબાણીનું નામ એ ધીરુભાઈ છે. એ કે ઈ ધીરુભાઈ ને અંબાણી, મારે નો અંબાણી. બોલો. એ કે ભાગ્ય આપણે જે લખી નાખ્યું, દાખલા તરીકે આપણા ભાગમાં લખ્યું, આપણે ઘણા નો આંબીએ કીધું કે એ પછી ભાગમાં હોય એમ થાય. એ ધીરુભાઈ છે.
એમ તો મારું નામે માયાભાઈ છે, માયાવતીનું નામે માયા નથી. અને કીર્તિભાઈ ઘણી વાર કહે ને માયા હે દો પ્રકાર કી સંપત્તિ છે, એનું નામે માયા છે. મૂળ વાત બ્રહ્માજી લેખ લખી નાખે પછી એને સાર્થક આપણે કરવાનું છે. હવે દાખલા તરીકે કોઈના ભાગમાં લખી નાખ્યો ડ્રાઈવર, તો પ્લેન હાકે એને ડ્રાઈવર જ કહેવાય. એને પ્લેન હાંકનારો પછી તમારે રિક્ષા જ હાંકવી હોય ઘર ગુમ દઈને. એટલે એ મૂળ વાત બ્રહ્માજી ટૂંકમાં બહાર ગયા એને ચિત્રગુપ્ત એના રાઇટર, એટલે ભોળાનાથને કીધું કે પ્રભુ આ ચાર્જ તમને સોંપીએ છીએ, કારણ કે જે બીજા ખાતું ઓલું થાય એટલે હેડ ઓફિસ તો કૈલાસ, પાર્લામેન્ટરી બોર્ડ હોય તો એ કૈલાસ, એ ન્યાલી નિર્ણય બધા થાય. એટલે બ્રહ્માજીએ કીધું કે હું થોડું કામ છે એટલે મારે જવું પડશે, તો કાંઈ વાંધો નહીં. એટલે ભોળાનાથે એ ખાતું સંભાળ્યું. પણ ભાઈ જેટલા જન્મતા ગયા ને ભોળાનાથ કે થોડોક સાર છે ને ખોટું આંખે રહેવું, અને એની જેવું કોઈ ભોળું જ નહીં. જે જન્મે લખતા જાય રાજા રાજા રાજા. જેટલા રાજા રાજા કર્યા, બ્રહ્માજી આવ્યા ને ત્યાં સોપડો ચિતરાઈ ગયેલો રાજા રાજા રાજા, ગામ નાનું સરપંચ જાજા. તમારા ગામમાં ચૂંટણી આવે કે નથી આવતી? આવવા દેતા નહીં હો, હવે હપીને રહેજો. એક ગામમાં નાનું ગામ ને 30 જણાએ ફોર્મ ભર્યા, બોલો ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણીમાં 30 જણાએ નવી સોરણા શીવડાવ્યા. અમારે ઊભું રહેવું. એક ગામના કે વાડીએ ઉભા રહ્યો, રોજ ઉટકારો, ગામને હક લેવા ગયો, નહીં ઊભું રહેવું, એ માનતા છે કોઈનું. એટલે ગામના વડીલ હતા ટીકમભાઈ જેવા હારા માણસો, એને બધાએ કીધું, વેલજીભાઈ ને બધાને બોલાવ્યા કે ભાઈ આને સમજાવો. બધાને ગ્રામ પંચાયતમાં બેસાડ્યા કે ભાઈ બિનહરીફ થવી જોઈએ ગામમાં, ખોટું પીંજણ નહીં. અરે કે પણ 30 જણાને કેમ સમજાવવા? 3 હોય તો માઇન ન સમજે ને આ 3 કેમ સમજાવ? તા નાના બેસો. એ બેસે ને એમ એક ચકલી ઉડીને નીકળી. તે ચકલીનું ઝીણું પીછું, ચકલી એક તો નાની નાનું પીછું ઝીણું જેવું હોય, હાવ પતલું પીછું, એ ખર્યું અને વેલજીભાઈ જે ભાઈ પકડ્યું અને વિચાર આપ્યો, કારણ કે તમે ભગવાનની નજીક હોવ ને એટલે વિચાર સારા આવે. એટલે એ પીછું પકડીને કીધું કે આ પીછું હું ઉડાડું, આ 30 જણા તમે બેઠા છો, જેના માથા ઉપર પીછું પડે એ આપણો સરપંચ. પાકું તાક પાકું પાકું. ઓલા 30 કે 30 ને ભરોસો હતો ભાઈ. હા સુધી પીછું હેઠું જ ન પીડ્યું. પીછું ઓળખી ગયું કે આમાં કોની માથે પડવો. પીછું ઉડા જ કર્યું. એનું કારણ શું કામ ખબર? જેના માથે પડવા આવતું હતું ને, જેના માથે પડવા જાય તો વાહે બેઠો હોય, જેની માથે પડવા જાય બીજો. આ ફૂકું મારવાનું બંધ થાય ને તો સમાજ એક જ છે. આ ફૂકું એ હેરાન કરી દીધા ભલામાં. એની કરતા સદગુરુના મુખની ફૂક તમારા કાનમાં લગાડી દેજો. ઈ ફૂક જો લાગી જાય, ગુરુ તો તમારા કાન ફૂકી નાખશે, પછી બીજાને ફૂકું મારવા જેવું નહીં રહે. બ્રહ્માજીએ ચોપડો જોયો, માળવા બધાય રાજા. હવે કરવું શું? એટલે કીધું ભોળાનાથને, પ્રભુ આમ ન હાલે. તક ના હો, મારું લખેલું ભૂહાય નહીં. હા, તમે એક તો 4 દિન જાઓ ને પછી એમ કહો કે તમે ભોળા પડો, નામ પડો ને તેમ પડો ને મારું લખેલું કઈ ભૂહાય નહીં. તક પણ ભૂંસી નહીં ને સુધારો કરી તો તક આ ઈ તમે ચિત્રગુપ્ત સમજી લ્યો. એટલે પછી બ્રહ્માજીએ પાછો સોપડો લીધો. જ્યાં રાજા રાજા કરેલું હતું ને, એવા દિલીપ રાજા જેવા હતા, એને મહાપુરુષની આગળ લગાડી દીધું, અખાડાના રાજા. કોઈ સારા નેતા હતા એની પાછળ લગાડી દીધું. બાકીના જે વજ્યા ને એની આગળ એટલું જ લખ્યું, રાતના. રાતના રાજા. એમાં રાતના રાજામાં અમે ઘણા કલાકારો આવી જાય. રાતના રાજામાં ઓલા આવી જાય, હું છે ભાઈ હાલો. 4 જણા રાતના પી ગયેલા. ચારે પી ગયા ને પછી એટલું બધું પી ગયા ને તે ગામની બજારોમાં રખડે. એ કે માળું હવે શું કરવું, ઘર નથી જડતું.
તને તારા ઘરની શેરી યાદ છે? નકર ના, મને બધું હરખું જ લાગે છે. એમાં પોસ્ટ ઓફિસ જોઈ ગયા, પોસ્ટ ઓફિસ. એ કીધું એક કામ કરી ટપાલ પેટીમાં વયા જાય પોસ્ટ ઓફિસમાં, એ પછી આપણે સરનામે એ પોગાડી દે. તો ખબર ને ઓલા જૂના મકાન હોય એમાં બારીની ઉપર એક ત્રાહી બારી હોય ખુલ્લી, એને થયું કે આમાં ગળકી જાય, તે એ બારીએ ચડી અને એની અંદર આમ ઘૂસતા હતા, તો એ ગરદનનું અંદર વહી ગયું અને પેન્ટ બાર આવ્યા શરીર, એમાં પોલીસ રાતને આવી ગઈ. એટલે કે આવડા શું કરે, હાથ ગીરે તો કે રહેવા ગયો, અમને પોસ્ટ થવા ગયો. તો પોલીસ સોટી ગયો વાલી, ફડાફડી લાકડીઓ મારતા હતા. તો ઓલા 4 જણા અંદર મોઢા અને અંદર વાતો કરે. એટલે આ હેના ફડાકા બોલે? ત્યાં કે ફડાકા નથી બોલતા, કાર્યવાહી ચાલુ થઈ ગઈ, શીકા લાગે છે. હવે આ સમજે કોઈ દી સાહેબ. પણ મને કહેવાય કે બાપ કે એ કીર્તિભાઈ બહુ સારી વાત કરી કે આપણે ક્યાંય નથી, અહીંયા ધર્મના કાર્યમાં બેઠા છે. આવો રૂડો જ્યારે રામચરિત્ર માનસનો ઉજળો પ્રસંગ એ માં કનકેશ્વરીના મુખેથી સાંભળવું. કનકેશ્વરીમાં કહે છે ઘણી વાર કે આપણે રાહે રહીએ છીએ, ભગવાન અવતાર લે છે. કનકેશ્વરી માના શબ્દો કહું તો એ એમ કહે છે કે આપણે રાહે રહીએ છીએ કે ભગવાન અવતાર લે છે. ના, તમારી ઘરે જે બાળક આવ્યું ને ભગવાન જ છે, તમે એને ભગવાન બનાવતા ભૂલી ગયા છો. ભલામણ એને જ ભગવાન બનાવો. પૂજ્ય મોરારી બાપુ કહે ને કે માં જશોદાએ ભગવાન કૃષ્ણનું મુખ ખોલાવ્યું. ભગવાન નારાયણ માટી ખાઈ ગયા અને ભગવાનનું મુખ ખોલાવ્યું. પૂજ્ય મોરારી બાપુ કહે કે જ્યાં મુખ ખોલ્યું અને મોઢામાં સૌદ બ્રહ્માંડના માં જશોદાને દર્શન થયા. અને ત્યારે બાપુ અંતે એમ કે દરેક બાળકના મોઢાની અંદર સૌદ જ બ્રહ્માંડના દર્શન થાય છે, પણ નજર જો જશોદાની થઈ જાય ને તો એ બાળકના મોઢામાં સૌદ બ્રહ્માંડના જ દર્શન થાય. એટલે પાયામાં માં છે. મારો કહેવાનો અર્થ માં છે એ કુખથી જ્ઞાન આપે છે. 3 વાત પૂરી થાય છે. પ્રથમ ગુરુ માં છે, માં કુખથી જ્ઞાન આપે, અને આવા મહાપુરુષો પછી મુખથી જ્ઞાન આપે. એટલે અમારો મેઘાણી લખે છે કે પેટમાં પોઢી પણ પેટમાં પોઢી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે બાપ, રામ લક્ષ્મણની વાત. હમણાં પડશે પ્રભાત, સોગાળા તારા હોવે સબીલા તારા, હોવે રંગીલા તારા, રંગ ભેરો જુએ તારી વાત. રંગલો એ રંગલો જાનો કાળંદરીને ઘાટ, સોગાળા તારા હોવે સબીલા તારા, હોવે રંગીલા તારા, રંગ ભેરો જુએ તારી વાત. રંગલો યો આ કીર્તિભાઈ એ ઓલી ગોકુળની ગોપીઓએ તારી હાટું તો કામ બધા મેલ્યા હેઠા. એ તને બરકે તારી જશોદામાં, સોગાળા તારા હોવે સબીલા તારા, હોવે રંગીલા તારા, રંગ ભેરો જુએ તારી વાત. રંગલો
પોઢી પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે રામ લક્ષ્મણની વાત બાલુડાના મુખ સે દીધે ઓડીએની ઊંઘ તે દીધી બાલુડાના મુખ સે દીધે ઓડીએની ઊંઘ તે દીધી શિવાજીને નીંદર ઉનાવે માતાજી જબાય ઝુલાવે તને પાથરે રે રૂડી ફૂલડા કેરી સે આજ માતા તને પાથરે રે રૂડી ફૂલડા કેરી સે જ રે શિવ ફૂલડા કેરી સે કાલે તારી વીર પથારી पाथर से विष पूजाले काले तारी वीर पथारे पाथर से विष पूजाले चांदलो ने जीजाबाई ने आगा बाल रे जीजाबाई ने आगा बाल बालुडानी मात की चोले अण डूंगरा डोले शिवाजी ने नींदर उनावे माता जी जबाय झुलावे आ तो तमे गौर करवा उभा छे એટલે કડી લઉં છું જો કે મારો ગાવાનો વિષય નથી મારે તમને બે ત્રણ વાતો કરવી છે ને થોડા ઘણા હસાવવા છે हिंदवाड़ो जुवेवा उठ जे रे मारा केहरी रे तारो हिंदवाड़ो जुवेवा रे हिंदवाड़ो जुवेवा जागी वेलो आव बालुडा माने हाथ भेट बंधावा जागी वेलो आव जेवीरा माने हाथ भेट बंधावा शिवाजी ने नींदर उनावे माता जी जबाय झुलावे शिवाजी ने नींदर उनावे माता जी जबाय झुलावे शिवाजी ने नींदर उनावे माता जी जबाय झुलावे।